સમાજમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે જેતપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 5 વર્ષની નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ પાડોશમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ દેવજી ભોજાણીએ બાળકીને પોતાના ઘરે રમવા અને નાસ્તાના બહાને બોલાવી એકલતાનો લાભ લઈ અમાનવીય કૃત્ય આચર્યું હતું। બાળકી ઘરે પરત ફર્યા બાદ તેના વર્તનમાં બદલાવ જણાતા માતાએ પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી। પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે તરત જ કાર્યવાહી પોલીસે કરી અને આરોપીની ધરપકડ કરી હતી। આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં રોષ અને આક્રોશ ફેલાવ્યો છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આવા બનાવો સામે સરકાર અને સમાજ બંને વધુ જાગૃતિ, સંવેદનશીલતા અને કડક અમલ તરફ પગલાં ભરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ રહી છે। સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય। આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે। એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ ભોજાણી છે, એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો। એના આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો હતો। એની જે માતાજી છે એમને ખ્યાલ આવતા એણે છોકરીને પૂછ્યું કે આમાં આ રીતના શું આ ભાઈ તને ઓલું કરે છે, તો છોકરીએ કીધું કે મારા કપડાં કાઢી અને મને શારીરિક અડપલા કરે છે। એટલે એના આધારે આખો સમગ્ર મામલો બહાર આવતા એમણે પોલીસને જાણ કરતા પોલીસે વિધિવત ગુનો દાખલ કરી છે।